ખાડી દેશોમાં ચાલી રહેલી યુદ્ધ જેવી તંગ પરિસ્થિતિનો પ્રભાવ હવે સ્થાનિક અર્થતંત્ર પર સ્પષ્ટ રીતે જોવા મળી રહ્યો છે. ખાસ કરીને હોટલ અને રેસ્ટોરન્ટ ઉદ્યોગ પર તેની ગંભીર અસર પડી રહી છે. હાલની પરિસ્થિતિ મુજબ હોટલોમાં રૂમ બુકિંગમાં 50%થી વધુ ઘટાડો નોંધાયો છે. સાથે જ રેસ્ટોરન્ટ વ્યવસાયમાં પણ 30થી 35% સુધીની ઘટ જોવા મળી રહી છે. કંપનીઓના કર્મચારીઓ ટ્રાવેલિંગ ટાળી રહ્યા હોવાથી બિઝનેસ ટુરિઝમમાં પણ ઘટાડો નોંધાયો છે. સાથે જ આર્થિક અનિશ્ચિતતા વચ્ચે કાપડ ઉદ્યોગમાં પણ મંદીનો માહોલ સર્જાયો છે. તો કારીગરોની હિજરતને કારણે ઘણી મિલો બંધ થવાની કગાર પર પહોંચી ગઈ છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા એક સપ્તાહ દરમિયાન રજાના દિવસો હોવા છતાં હોટલ અને રેસ્ટોરન્ટ ખાલી જોવા મળ્યા છે. ત્યારે વેપારીઓ અને ઉદ્યોગકારો માટે આ સમય ચિંતાજનક બની રહ્યો છે. કંપનીઓ પણ બંધ છે, એટલે બહારથી પ્રવાસીઓ ઓછા થઈ ગયા છે. ખાસ કરીને કાપડ ઉદ્યોગને લઈને શું કહેશો? કાપડ ઉદ્યોગ સુરતનો મેઇન ઉદ્યોગ છે. તેમાં મંદી આવવાથી અમારા ધંધામાં પણ મંદી જોવા મળે છે. એની અસર અમારા ધંધામાં પણ થાય છે. હોટલ રૂમની શું લગ્ન સિઝન પણ છે? હમણાં લગ્ન સિઝન નથી, કમુરતા ચાલે છે, એટલે લગ્ન મુહૂર્ત ના હોવાથી રૂમના બિઝનેસમાં પણ અસર છે એની. પહેલા આ સમયે કેટલી રૂમો બુક થતી હતી, હવે શું પરિસ્થિતિ? મેં જેમ કીધું 50% ધંધામાં અસર થઈ છે. એટલે જે પહેલા ₹100નો ધંધો હતો તે હવે સીધો ₹50 પર આવી ગયો છે.